નમસ્કાર. આજે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના શાશ્વત જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. આપણે સૌ એક એવા સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું જે ક્યારેક ને ક્યારેક આપણા મનમાં ઉઠતો જ હોય છે કે ધર્મનો સાચો અર્થ શું છે? શું એ ફક્ત આપણે જે પ્રથાઓ કરીએ છીએ એ જ છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે? આ સમગ્ર વિશ્લેષણ એમના મૂળ હિન્દી સાહિત્ય પર આધારિત છે, જે આપણને આ ગહન પ્રશ્નના છેક મૂળ સુધી લઈ જશે. તો ચાલો ને એક ક્ષણ માટે જરા વિચારીએ કે આપણી સાચી શ્રદ્ધા એ ખરેખર વસે છે ક્યાં? શું એ મંદિરોમાં ગુંજતી આરતીમાં છે કે પછી કોઈ જરૂરિયાતમંદ તરફ લંબાતા હાથમાં છે? શું ધર્મ એટલે ખાલી આપણા અનુષ્ઠાનો અને રીતિરિવાજો કે પછી એ આપણા રોજિંદા જીવનમાં, આપણા કર્મોમાં, આપણા ચરિત્રમાં દેખાવો જોઈએ? ખરું કહું તો આ એક જ સવાલ આપણી આખી આધ્યાત્મિક યાત્રાનો પાયો છે. હવે જુઓ, મોટાભાગના લોકો માટે ધર્મ એટલે શું જે બહારથી દેખાય? ભવ્ય મંદિરો, તહેવારોનો ઉમંગ, પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓ, આ બધું જ ધર્મનું બાહ્ય સ્વરૂપ છે. એક એવું કવચ જે આપણી સંસ્કૃતિનો, આપણા સમાજનો એક બહુ જ મહત્વનો ભાગ છે અને આપણને એક ઓળખ પણ આપે છે. આ બધી જ પ્રથાઓ, પછી ભલે મોટા યજ્ઞોનો પવિત્ર ધુમાડો હોય, પવિત્ર નદીઓમાં શ્રદ્ધાથી લગાવેલી ડૂબકી હોય, કે પછી ભગવાનને પ્રેમથી ચડાવેલી ભેટ સોગાત હોય, આ બધું જ આપણી ભક્તિને વ્યક્ત કરવા માટે એક સુંદર માળખું તો પૂરું પાડે જ છે. એ શ્રદ્ધાની એવી અભિવ્યક્તિઓ છે જે દેખાય છે, જે સમાજને એક સાથે જોડે છે અને આપણી પરંપરાઓને જીવંત રાખે છે. પણ અહીં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. શું આ બધી બહારની ક્રિયાઓ જ ધર્મનો અંતિમ હેતુ છે? જરા વિચારો, એક બહુ મોટું ઝાડ છે જેની ડાળીઓ ખૂબ જ સુંદર અને ફેલાયેલી છે, પણ એના મૂળિયા જ નબળા હોય તો? શું એ ઝાડ કોઈ તોફાન સામે ટકી શકશે? શું એ મીઠા ફળ આપી શકશે? આ પ્રથાઓ એ ડાળીઓ જેવી છે, પણ આપણે તો એના મૂળ સુધી પહોંચવાનું છે. અને બસ અહીંથી જ આચાર્યજી આપણને ઊંડાણમાં લઈ જાય છે. તેઓ ધર્મના બાહ્ય સ્વરૂપ અને એના આંતરિક સાર વચ્ચેનો જે ભેદ છે તે આપણને સમજાવે છે. આ એક એવો પડકાર છે જે આપણને સપાટીની નીચે જોઈને આધ્યાત્મિકતાના સાચા હૃદયને સ્પર્શવાની પ્રેરણા આપે છે. આ એક વાક્યમાં તો આખી વાતનો સાર આવી જાય છે. મુખ્ય મુદ્દો એ નથી કે આપણે કેટલા અનુષ્ઠાનો કરીએ છીએ કે કેટલા ઉપવાસ રાખીએ છીએ. મુખ્ય મુદ્દો તો એ છે કે આ બધું કરવાથી આપણા ચરિત્રમાં કેટલો સુધારો આવ્યો. શું આપણે પહેલાં કરતાં વધુ દયાળુ બન્યા, વધુ સત્યનિષ્ઠ બન્યા? ધર્મનો હેતુ બહારની ક્રિયાઓનો દેખાડો કરવાનો નથી, પણ અંદરથી પરિવર્તન લાવવાનો છે. તો હવે આપણી સામે બે રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક છે પ્રથાઓનો રસ્તો, જે રિવાજો અને પરંપરાઓથી બનેલો છે, અને બીજો છે સિદ્ધાંતોનો રસ્તો, જે સદાચાર, નૈતિકતા અને સદ્ગુણો પર ટકેલો છે. આચાર્યજી આપણને એકદમ સ્પષ્ટ દિશા બતાવે છે કે સાચો માર્ગ સદાચારનો છે. ચાલો આ તફાવતને જરા વધુ ઊંડાણથી સમજીએ. જુઓ, પ્રથા એટલે શું? એ બધું જે બહારથી દેખાય, આપણા કામ, આપણા રિવાજો, આપણા કપડાં પણ સદાચાર એ તો અંદરની વાત છે. આપણા ગુણો, આપણું ચરિત્ર, આપણા વિચારો કેટલા શુદ્ધ છે એ. પ્રથાથી કદાચ થોડીવાર માટે લોકો પ્રભાવિત થઈ જાય, પણ જે આત્માને ઉપર ઉઠાવે અને સાચી, કાયમી શાંતિ આપે, એ તો સદાચાર જ છે. આ વાક્ય કેટલી સુંદર રીતે સમજાવે છે કે સાચી આધ્યાત્મિક શક્તિ ક્યાં છુપાયેલી છે. જો હૃદયમાં ઈર્ષ્યા, ક્રોધ અને સ્વાર્થ ભર્યો હોય તો હજારો યજ્ઞો અને પૂજાઓ પણ નકામા છે. પણ જો હૃદય શુદ્ધ હોય તો કોઈ ભૂખ્યાને પ્રેમથી જમાડવાનું એક નાનકડું કામ પણ મોટા યજ્ઞ જેવું બની જાય છે. જરા વિચારો, આપણા જીવનમાં આવા કેટલા નાના નાના કરુણાના કાર્યો છે જે હજારો અનુષ્ઠાનો પર ભારે પડી શકે છે. તો પછી સદાચારને ધર્મનો આત્મા કેમ કહેવામાં આવે છે? એનું કારણ એ છે કે સદાચાર વગર ધાર્મિક ક્રિયાઓ ફક્ત ખાલી ખોખા જેવી છે, જેમાં કોઈ પ્રાણ નથી, કોઈ જીવંતતા નથી. સદાચાર જ એવો મજબૂત પાયો છે જેના પર આધ્યાત્મિકતાની આખી ભવ્ય ઇમારત ઊભી રહી શકે છે. એના વગર બધું જ પોકળ છે. તો આખરે સદાચાર છે શું? સદાચાર એટલે સત વત્તા આચાર. સત એટલે સત્ય, સારું, અને આચાર એટલે વર્તન. એટલે સદાચારનો સીધો અર્થ છે હંમેશા સત્ય અને નૈતિકતાના માર્ગ પર ચાલવું. એ ફક્ત સારા કામ કરવા પૂરતું સીમિત નથી, પણ એક સારા અને ગુણવાન વ્યક્તિ બનવાની એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક જીવન જીવવાની રીત છે. સાચો ધર્મ ખરેખર તો આ 5 પાયા પર ટકેલો છે. પહેલું, સત્ય,
જે ફક્ત બોલવામાં જ નહીં પણ આપણા વિચારો અને કર્મોમાં પણ હોવું જોઈએ. બીજું, કરુણા, દરેક જીવ માટે દયા અને પ્રેમનો ભાવ. ત્રીજું, સંયમ, પોતાની ઇન્દ્રિયો અને મન પર કાબૂ. ચોથું, સેવા, કોઈ પણ સ્વાર્થ વગર બીજાને મદદ કરવી. અને પાંચમું, નિષ્ઠા, એટલે કે દરેક કામ પાછળનો આપણો ઈરાદો શુદ્ધ હોવો જોઈએ. આ જ સાચી આધ્યાત્મિકતાના અમૂલ્ય રત્નો છે. અને અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો છે. સદાચાર એ કોઈ કામની યાદી નથી કે જેને આપણે ટિકમાર્ક કરીને પૂરી કરવાની છે. ના, એ તો એક આંતરિક અવસ્થા છે. એક એવું ચરિત્ર છે જેને આપણે સમય જતાં ધીરજ અને પ્રયત્નથી કેળવવાનું છે. જેમ કુંભાર માટીને આકાર આપે છે તેમ આપણે આપણા સદ્ગુણો દ્વારા આપણા ચરિત્રને ઘડવાનું છે, જેથી એ આપણા સ્વભાવનો એક ભાગ બની જાય. તો હવે સવાલ એ આવે છે કે આ બધું જ જ્ઞાન આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારી કેવી રીતે શકીએ? ચાલો જોઈએ કે સદ્ગુણનો આ માર્ગ કેટલો વ્યવહારુ અને સરળ છે. આ રસ્તો દરેક માટે ખુલ્લો છે. એની શરૂઆત થાય છે આત્મનિરીક્ષણથી, એટલે કે રાત્રે સૂતા પહેલાં શાંતિથી બેસીને પોતાના મનના વિચારો અને આખા દિવસના કામોને તપાસવા. બીજું પગલું છે સજાગ કર્મ. કોઈ પણ કામ કરતા પહેલાં એક ક્ષણ વિચારવું કે શું આ કામ સત્ય, કરુણા અને નિષ્ઠાથી પ્રેરાયેલું છે. અને છેલ્લે નિસ્વાર્થ સેવા. જ્યારે આપણે બીજામાં ઈશ્વરનું સ્વરૂપ જોઈને એમની સેવા કરીએ છીએ ત્યારે એ જ સાચા અર્થમાં સર્વોચ્ચ ઉપાસના બની જાય છે. આથી આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે ધર્મનું સાચું હૃદય કોઈ બહારના રિવાજ, અનુષ્ઠાન કે પ્રથામાં નથી. એ તો આપણા આંતરિક સદાચારમાં, આપણા ચરિત્રની શુદ્ધતામાં અને આપણા નૈતિક આચરણમાં વસે છે. અને આ જ એ શાશ્વત સત્ય છે જેને આચાર્યજીએ આપણી સમક્ષ ઉજાગર કર્યું છે. તો ચાલો આ એક વિચાર સાથે આપણે આગળ વધીએ. આજે આપણે એવું કયું એક નાનું પણ સદ્ગુણથી ભરેલું કામ કરી શકીએ જે મંદિરમાં ચઢાવેલી સોનામોહર કરતાં પણ વધુ મૂલ્યવાન હોય અને આપણી સાચી શ્રદ્ધાની સાચી વ્યાખ્યા બની જાય.